તાપીના વાલોડ તાલુકાના ભીમપોર ગામે ગરીબ આદિવાસી પરિવારોના ખાતામાં 6 કરોડના બેનામી વ્યવહાર થયાની ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી છે। ગામમાં જ રહેતા એક દંપતી દ્વારા ગરીબોને દાનની રકમ પેટી એટલે કે વાર્ષિક 2500 રૂપિયાની સહાય આપવાની લાલચ આપી બેંકમાં 90 થી વધુ ખાતા ખોલાવી કૌભાંડ આચરવામાં આવ્યું। આદિવાસી ગરીબ પરિવારોને મળવાપાત્ર સરકારી હક બંધ થતા અને નોટિસ મળતા પોતાના ખાતામાં કરોડો રૂપિયા જમા હોવાની જાણ આ 90 ખાતા ધારકોને થઈ હતી અને કાચા મકાનમાં રહેતા પરિવારો ચોંકી ઉઠ્યા। આ અંગે વાલોડ પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ છે। વાલોડ ઉપરાંત જિલ્લાના વ્યારા સહિતના ગામડાઓમાં પણ આવું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે। દાનમાં પૈસા આપી એમ કરીને માંગ્યા એટલે બોલાવ્યા તો અમે ગયા ગરીબ માણસ એટલે મજૂરી કરીને ખાઈએ એટલે પછી આધાર કાર્ડ માંગ્યો તમારે કંઈ થાય નહીં ને આ પૈસા તમને દર વર્ષે મળે તમે મરી જાય ત્યાં બધું મળે મરી જાય ત્યારે 2 લાખ મળે એમ કહેતા હતા। હા એવું અમને એ લોકોએ ચેતાવ્યું। એ લોકો કે તમારે જિંદગીમાં કંઈ વાંધો નહીં આવે એટલે અમે લોકોએ લઈ લીધા। અમને બોલાવ્યા તમારે ખાતું આપો ને તમને દર દિવાળીએ પૈસા મળે એમ કહેલું। કેટલા પૈસા મળે? 2500 આપેલા અમને। કોણે કીધેલું? આ અમિતાબેનને કીધેલું। ને પછી શું કર્યું? ક્યાં ખાતું ખોલાયું એ લોકોએ? એ ગેરેજ ખોલેલું અમારાથી ગેરેજ લખીને આપેલા અમને। બરાબર। અને પછી શું થયું? હા 2500 રૂપિયા આપેલા। તમારા ખાતામાં કેટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન? તે તો નથી જાણતી। તો અમને સુરત લઈ ગયા લોકો તો અમારા ખાતામાં એ લોકોએ આટલા બધા પૈસા કર્યા તો અમને નહીં ખબર પણ નોટિસ આવી કંટ્રોલવાળા પાસે એટલે કંટ્રોલમાં અમે અનાજ લેવા ગયા તે કંટ્રોલવાળા અમને એમ કહે કે તમારા તો કાર્ડ બંધ થઈ ગયા છે એટલે તમને અનાજ આપવામાં નહીં આવશે એમ કીધું। કેટલા ટ્રાન્ઝેક્શન તમારા ખાતામાં કેટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન? 100 કરોડ અમારા ખાતામાં એ લોકોએ નાખી દીધા। તો આ પૈસા વાપરવા મળ્યા? ના નહીં મળ્યા અમને તો ખાલી 2 વાર 2500 એ લોકોએ આપેલા તેટલા જ। જો મારી છોકરી સાસરે ગઈ છે તેને પર નોટિસ આવી કંટ્રોલમાંથી તે એ કંટ્રોલમાંથી નોટિસ આવી એટલે એ લોકો જઈને એમ કીધું મામલતદાર સાહેબ પાસે ગયા તો મામલતદાર સાહેબે એમ કીધું કે તમારે ખાતામાંથી 6 લાખ રૂપિયા ટેક્સ ભરાયું છે એટલે તમારે હવે અનાજ બંધ થઈ જશે। અમારા ઘરમાં 5 ખાતા છે। ટોટલ બધા મળીને કેટલા છે અંદાજે? અંદાજે તો 60ની ઉપર હશે અમારે ગામમાં પણ હજુ અડધા બહાર આવ્યા નથી। 90 જેટલા ખાતાધારકોના ખાતામાં 6 કરોડ રૂપિયા નાખીને કૌભાંડ આચરવામાં આવેલો છે। લોકોને ખબર નથી પોતાના ખાતામાં આટલો વ્યવહાર થયો છે અને કથિત વ્યક્તિઓ 2 વ્યક્તિઓ ગામના છે એમણે ખાતા ખોલાવેલા છે સુરતની કોઈ બેંકોમાં અને આ કૌભાંડ આચરેલો છે। આનાથી અમારા આદિવાસીઓને સૌથી મોટું નુકસાન છે કે સરકારના જેટલા બી લાભો છે બધા જ લાભો